સુરત શહેરમાં મેઘરાજાની ઇનિંગ યથાવત છે। વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો। સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તંત્ર પણ સજ્જ છે। છેલ્લા 24 કલાકમાં સુરતમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા પ્રશાસન સજ્જ બન્યું। સુરતમાં ગતરોજ પડેલા અતિ ભારે વરસાદ બાદ મોડી રાત્રિના સમયે મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ આજે ફરી વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટના પગલે ફરી મેઘરાજાની મહેર છે તે શરૂ થઈ ચૂકી છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર છે અને હાલ પણ અઠવાલાઇન્સ વિસ્તારની અંદર વરસાદી માહોલ છે તે યથાવત છે। સમગ્ર સુરત શહેર છે તે વરસાદી માહોલમાં હાલ ફેરવાઈ ચૂક્યું છે અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાય છે। ત્યારે રેડ એલર્ટના પગલે તંત્ર છે તે હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે અને તંત્ર તરફથી 24 કલાક માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી દેવામાં આવી છે। કોઈપણ વરસાદી આપત્તિના સમયે છે તે લોકોને આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા માટેની પણ ખાસ જે છે તે સૂચના અને અપીલ છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। આગામી 48 કલાક સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં તે ભારે માનવામાં આવી રહ્યા છે અને તેને લઈને બિનજરૂરી રીતે લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી પણ અપીલ છે તે તંત્ર તરફથી કરવામાં આવી છે। ખાસ કરીને ગતરોજ જે પ્રમાણે સુરત શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેર આખું જે છે તે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા, જેમાં સુરત રેલવે સ્ટેશન હોય કે પછી લિંબાયત હોય, ડિંડોલી હોય, ઉધના, પાંડેસરા, સચિન, વરાછા સહિતના તમામ વિસ્તારોની અંદર કમર સુધીના પાણી છે તે ભરાયા હતા, પરંતુ મોડી રાત સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે ખડે પગે કામે લાગ્યું હતું અને વરસાદી પાણીનો ઝડપી રીતે નિકાલ થાય તે માટેના પ્રયત્ન કર્યા હતા। જો કે મોડી રાત બાદ આ તમામ સ્થળો પરથી પાણીનો ઝડપીપણે તંત્ર દ્વારા નિકાલ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે આજે વરસાદી પાણી ભરાય નહીં તે માટેની પૂર્વ તૈયારી પણ છે તે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે। હાલ જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર તરફથી જરૂરી સૂચનાઓ પણ છે તે હાલ જાહેર કરવામાં આવી છે અને જે પાલિકા તંત્રના અધિકારીઓ છે તેમને કંટ્રોલ રૂમ ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તદુપરાંત જે અધિકારીઓની રજા આપવામાં આવી છે તે રજા પણ હાલ રદ કરી દેવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।